પર આજે સૌથી પહેલા મુદ્દામાં વાત એ વરસાદી વિનાશની કરવાની છે કે જેણે ઉત્તરાખંડથી લઈ હિમાચલ પ્રદેશ સુધી તબાહી મચાવી દીધી છે। એક તરફ તંત્ર બચાવ કામગીરીમાં ખડેપગે જોડાઈ ગયું છે, પણ બીજી તરફ સતત થતા ભૂસ્ખલન કાળો કહેર વર્તાવી રહ્યા છે। બીજા મુદ્દામાં આપને બતાવીશું વાયનાડના એ દ્રશ્યો કે જેને જોઈને દિલ ધબકારા ચૂકી જાય। વાયનાડના મુંડકઈના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એક સમયે ઘર હતા, લોકો તે ઘરમાં રહેતા હતા, ત્યાં આજે પથ્થરો અને જમીન સિવાય કશું જ નથી। ત્રીજા મુદ્દામાં એ જાણીશું કે રાજ્યમાં કઈ હદે ખુદ અધિકારીઓએ જ ભ્રષ્ટાચારની જાળ બિછાવી છે। 20 લાખની લાંચના આરોપી હર્ષદ ભોજકના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, તો એસીબી બાદ એએમસી દ્વારા પણ લાંચિયા અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચોથા મુદ્દામાં આપને બતાવીશું કે સુરતમાંથી સામે આવેલા ચિંતાજનક એવા દ્રશ્યો જે વરસાદના કારણે છે। વરસાદમાં રસ્તા ધોવાયા, ઠેર ઠેર ખાડા, પાણી ભરાયા છે ખાડામાં, અને એ પાણીમાં ખાબકી છે 40 વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ બસ। પછી શું થયું તે નિહાળીશું। પાંચમા મુદ્દામાં પણ વાત સુરતની જ કરવાની છે કે જ્યાં હાલ લોકો માટે મુસાફરી હાલાકીની મુસાફરી સાબિત થઈ રહી છે। લેભાગુ તત્વો ભ્રષ્ટાચાર કરે અને પ્રજા પરેશાનીઓ સહન કરે તેવા હાલાત ઊભા થયા છે, અને શું છે આખી ઘટના તે પણ જાણીશું વિસ્તારપૂર્વક। અને અંતમાં સુપર 6માં અમારે ખેડૂતોને કરવા છે સતર્ક। જો તમે પણ ઊંચી કિંમત ચૂકવીને ખાતરની ખરીદી કરતા હો તો પહેલા જ ચેતી જજો, કારણ કે શક્ય છે કે અસલીના નામે તમને પણ પધરાવી દેવાતું હોય છે નકલી ખાતર।